मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियं लक्ष्मणसुत श्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय करजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिना स्मृति गुणगाय श्री विठ्ठल सुखकारी नामे निष्पापथाय नरनारी दुर्गति सकल निवारी प्रगट्या श्री व्रजपति रास विहारी वंदे नंद व्रज स्त्रीणां पादरेणु अभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। रास पंचाध्यायी सत्र 13 તેમાં બીજા દિવસે ગોપી ગીતના વિષયનું અવલંબન આજે આપણે કરી રહ્યા છીએ। ગઈકાલે આપણે જોયું બે શ્લોકોમાં એની એક પૂર્વ ભૂમિકા પહેલા કહી દો, પછી આ વિષયને આગળ લઈ રહ્યો છું। ગઈકાલે આપણે જોયું अटति यद्ध्वान अंधिकारणं त्रिपिटयुगायते त्वाम पश्यतां कुटिल कुंतलं श्रीमुखं च ते जड़ उदीक्षतां पक्ष्मकरदिशा। અને તે પછી જોયું પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવાન નતિ વિલિંગતે ત્યચ્યુતાગતા ગતિવિદસ્તવોત ગીત મોહિતા ગીતયોષિત અસ્તેજિન દિશી। આપણે જોયું કે સર્વપ્રથમ શ્લોકમાં ગોપીજનો બ્રહ્માજીની નિંદા કરે છે। બ્રહ્માજી વિશે બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, આપ જડ છો કે જેમણે અમારી આંખો પર આ પલકો મૂકી છે। આંખ બનાવતી વખતે આપે એમ વિચાર નથી કર્યો કે અમે ભગવાનનું કુટિલ કુંતલ શ્રીમુખ જોઈશું ત્યારે આ અમને નડતર રૂપ બનશે। ક્ષણભર બી અમારા માટે એવી થઈ જશે કે જાણે કે કલ્પ સમાન વીતતા હોય। ભગવાન જ્યારે વનમાં ફરે છે સવારના સમયે બપોરના સમયે ત્યારે અમે ઘરે ખૂબ જ વ્યાકુળ થઈ જઈએ છીએ અને પછી આવે છે ત્યારે આ પલકો નડે છે। તો બ્રહ્માજી જડ છે ત્યાં એવું થયું। એનો આપણે ભક્તિ માર્ગીય અભિપ્રાય અને એ ઉચ્ચ સ્તરીય અભિપ્રાય શું છે, કઈ કક્ષા પર પહોંચીને બ્રહ્માજી વિશે આવું બોલી શકે છે તે કક્ષાની પણ ચર્ચા કરી સુબોધનીજીના આધારે। અને તે પછી બીજા શ્લોકમાં એમ આપણે જોયું કે પતિ સુત અન્વય એટલે કે વંશ આદિને રાત્રિના સમયે જ્યારે છોડવા ન જોઈએ તેવા સમયે અમે છોડીને અહીંયા આવ્યા છીએ। વનમાં સ્ત્રી જાતિ છીએ તો એવાનો તમે ત્યાગ કરી રહ્યા છો, એવું કોણ કરે છે? આવું આપણે કરવું જોઈએ નહીં, એવું એમનું કહેવાનો તાત્પર્ય છે। હવે એમાં ભગવાનની નિંદા કરી, હવે પોતાની નિંદા કરી રહ્યા છે ત્રીજા આજના વચનમાં। અન્ય પૂર્વા તામસ તામસ ગોપીજન છે, એના પછી હવે તામસ રાજસ ગોપીજનો આવી રહ્યા છે। મહાપ્રભુજી આમને તામસ રાજસ કહી રહ્યા છે। તામસ જે છે તે સંહાર વૃત્તિ સાથે જોડાયેલું છે, રાજસ જે છે તે ઉત્પત્તિ સાથે જોડાયેલું છે। સમજાય છે ને બધાને? એટલે અહીંયા એના લક્ષણ દેખાશે આ શ્લોકની અંદર। રહસી સંવિદમ રુચ્છયોદય, રહસી સંવિદમ રુચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ ગૃહદુરશ્રિયો વીક્ષધામતે મુહૂર્તે સ્પૃહમ મય્યતે અવન। અહીંયા ગોપીજનો ભગવાન પ્રતિ વચન કહી રહ્યા છે કે રહસ્ય
સંવિદમ રુચ્છયોદય. કામનું ઉદ્દીપન કરનારી એવી આપની એકાંતની વાતચીત, રહસ એટલે કે એકાંતમાં, રહસ્થાન એટલે કે એકાંત સ્થાન. મહાપ્રભુજીના સ્વરૂપને સર્વોત્તમ સ્તોત્રમાં રહઃ પ્રિય એવું નામ આપ્યું છે કે જેમને એકાંત પ્રિય છે. એકાંત પ્રિય એટલે છે કારણ કે એ લીલાઓનું અવગાહન કરી શકે. મુનિજનો રહઃ પ્રિય હોય છે. જ્યારે મનન કરવાની એમની અવસ્થા હોય છે ત્યારે એકાંતમાં જઈને બેસે છે. એવી રીતે આ ગોપીજનોએ ભગવાન જોડે જે ચર્ચા વિમર્શ ભક્તિ માર્ગીય પ્રકારથી કર્યો છે તે રહસ્ય સંવેદમ, ભગવાને એમને એકાંતમાં એમની સાથે ચર્ચા કરી છે. આ ચર્ચા કોઈ જ્ઞાનીઓ કે સામ સમાધિ ધરીને બેસેલા લોકોની ચર્ચા નથી. પૂર્ણ રીતે ભક્તિ માર્ગી જે ગોપીજન છે, ભક્તિના પંથમાં જે ગોપીજન જોડાયેલા છે, તેમની સાથેનું પ્રેમ આચરણ કરતા આ વચનો કીધા છે. એટલે રહસ્ય સંવિદમ રુચ્છયોદય. પછી પ્રહસિત આનન. પ્રહસિત એટલે કે હસેલું, આનન એટલે કે મુખારવિંદ, અને પ્રેમ વીક્ષણ અને જોવું પ્રેમથી. આ બધી જ વસ્તુઓ છે ભગવાન આપની. અને બૃહદ વૃષ્ટિઓ, બીજું શું સ્મરણમાં આવે છે કે બૃહદ જે વક્ષસ્થળ છે તે જે શ્રીનું ધામ છે એટલે કે લક્ષ્મીજીનું કેન્દ્ર છે. મુહૂર્તે સ્પૃહમ મુહ્યતે મન. એ ત્રણેયના ખૂબ દર્શન કરીને અતિશય સ્પૃહા વાળું અમારું મન એ વારંવાર મોહ પામી રહ્યું છે. હવે મન મોહ પામે એનું કારણ હોય છે. મોહ કોને થાય છે સમજવા જેવી વાત છે કે જેને બહુ બધી આકાંક્ષાઓ હોય, ઈચ્છાઓ હોય તેને મોહ થાય. અને મોહની પરિસ્થિતિમાં અહીંયા ગોપીજન પડી ગયા છે. તેનું કારણ એ છે કે અમારું મન ઘણું ઈચ્છા વાળું છે અને તે મોહ પામે છે. નો મનઃ અતિસ્પૃહમ સત મુહ્યત ઇતિ. મહાપ્રભુજી એના માટે તત્ કારણ ત્રયમ ગુણત્રયમ સહિતમ, અને અહીંયા ત્રણ કારણ ત્રણ ગુણ સહિત બતાડી રહ્યા છે એવું મહાપ્રભુજીનું કહેવું છે. ત્રણ વસ્તુ કઈ છે, ત્રણ ગુણ કયા છે કે જેના લીધે મનને મોહ થઈ રહ્યો છે, જે ખૂબ ઈચ્છાઓ ઉત્પન્ન કરી રહ્યું છે. તો પહેલું કીધું વાક્ય, બીજું કીધું હાસ્ય અને ત્રીજું કીધું વક્ષસ્થળ. ત્રણેય વસ્તુ જે છે તે અનુક્રમથી વાક્ય જે છે તે કામ, હાસ્ય જે છે તે આનંદ અને વક્ષસ્થળ જે છે તે અધિકારી એનો બોધ કરી રહ્યું છે. એટલે ક્રમશઃ આ ત્રણેય વસ્તુ એક એક વસ્તુ એક એક તત્વ એક એક અનુભૂતિ આપી રહ્યું છે. વાક્યનો ગુણ છે કે રુચ્છયોદય. કોઈ તમને આઈને વાત કરે તો તમને એના ઉપર એની વાત પર કંઈક ભરોસો થાય અને તમને એમ થાય કે ભાઈ આ ઈચ્છા પૂર્તિ મારી થશે. સામાન્ય પણ કોઈ તમને વચન આપી જાય કે આજે હું ભાઈ તમને આવો વચન આપું છું, આ કામ આપણે કરીશું, તો સામેવાળાની અંદર શું પ્રકટ થાય છે? ઈચ્છા પ્રકટ થાય છે, કામના પ્રકટ થાય છે. એટલે એની સાથે રુચ્છયોદય એ જોડાયેલું છે. બીજી વસ્તુ કીધી કે કામને જગાડનાર હાસ્યનો ગુણ
પ્રેમ વીક્ષણ છે. પ્રેમપૂર્વક કટાક્ષ વાળું જોવું, વીક્ષણ કરવું, અવલોકન કરવું, એ જે છે તે પણ મનમાં કામના જગાડનારું છે. અને વક્ષસ્થળ બતાડ્યું, જે શ્રીધામ બતાડ્યું, લક્ષ્મીજીનું ધામ છે, લક્ષ્મીજીનું કેન્દ્ર છે. આપણે જુઓ, સદા લક્ષ્મીજી, તુલસીજી ભગવાનના ચરણમાં રહે છે, એના કારણે ભગવાન એમને વક્ષ પર ધારણ કરે છે. સમજવા જેવી વાત છે. આગળ આપણે જોયું હતું પ્રણય ગીતમાં પણ, વક્ષશ્રીયૈક રમણં ચ ભામદાસ્ય, એ બી આ જ વસ્તુ સાથે જોડાયેલી વાત છે કે લક્ષ્મીજી જે છે તેમનું સ્થાન ભગવાનનું વક્ષસ્થળ છે. એટલે એ ખૂબ સમૃદ્ધ અને શોભામય છે. એની અંદર કૌસ્તુભ બિરાજમાન છે. તુલસીજી જે છે તે આપણે સમર્પિત કરીએ છીએ વૃક્ષ પર ધરીએ છીએ ચરણારવિંદમાં. આપણે ત્યાં માળાજીની ભાવના જે છે તે તુલસીજીની છે, જે ચરણારવિંદ સુધીની વનમાલાનો ભાવ છે. એક લક્ષણ આ થયું. હવે બીજી વાત એમ કરી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ 6 ગણ વાળું છે અને એમાં આ બધા 6 ગુણ બતાડેલા છે. કયા કયા? એક તો રહસ્ય સંવેદમ, એકાંતમાં કીધેલી વાત. બીજી રુચ્છયોદયમ, ત્રીજી વસ્તુ પ્રહસિતાનનમ, ચોથી વસ્તુ પ્રેમ વીક્ષણમ, અને પછી ગૃહ અને શ્રીય ધામ. આ 6 વસ્તુ બતાડી. અને એની સાથે જુઓ કેવી રીતે પ્રત્યેક વસ્તુનું મહાપ્રભુજી પ્રત્યેક તત્વનું જોડાણ કરી રહ્યા છે, સંબંધ બતાડી રહ્યા છે પરસ્પર. એકાંતમાં સંવિત વાક્ય જે છે, જેમાંથી એવા આપને જોઈને કામનો ઉદય થયો છે, જેમાંથી હાસ્ય વાળું મુખારવિંદ છે જેમનું, પ્રેમપૂર્વક કટાક્ષ છે જેમના, મોટું વક્ષસ્થળ અને લક્ષ્મીજીનું સ્થાન છે તે જોઈને અમને મોહ થઈ રહ્યો છે. અહીંયા રહસ્ય સંવેદનનો અર્થ એવો છે કે આ ભગવાનનું કથન છે, એટલે એ પ્રમાણરૂપ છે. શું છે? રહસ્ય સંવેદન શું થઈ ગયું? પ્રમાણ થઈ ગયું. રુચ્છયોદય શું થઈ ગયું? કે જેનાથી કામ ઉત્પન્ન થાય છે, જે પોતે કારણ રૂપ છે, જે પોતે પોતાની રીતે સિદ્ધ છે, એક પ્રમેય થઈ ગયું. હું આ વસ્તુ એક વસ્તુ સ્પષ્ટ કરું છું. હજી આ શાસ્ત્રીય વિષય છે, હું એને સારી રીતે સ્પષ્ટ કરવા માંગીશ. પહેલા હું સામાન્ય ટ્રાન્સલેશન આ જે બતાડેલું છે એનું કરી દઉં. ત્રીજી વસ્તુ કીધી કે પ્રકૃષ્ટ હાસ્ય જે છે તે આપનું પ્રહસિત આનંદ એ સાધન રૂપ છે, અને પ્રેમ વીક્ષણ જે છે તે ફલ રૂપ છે. અને જેમનું બૃહદ વક્ષસ્થળ છે અને જેનું શ્રી છે જેની પાસે, આ બધી વસ્તુમાં જે છે તે પ્રત્યેકમાં એક ગુણ બતાડેલા છે. આ બધા જ ગુણોને અહીંયા બતાડી રહ્યા છે. હવે જુઓ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ 4 વસ્તુ ઉપર સમગ્ર પ્રકારના વેદ, વેદાંત, મત, મતાંતર, દર્શન શાસ્ત્રો આધારિત હોય છે. પ્રમાણનો અર્થ છે કે જેના દ્વારા સિદ્ધિ થાય છે. કોની? પ્રમેય. જેવી રીતે હું એક્ઝામ્પલિફિકેશન કરું છું, દાખલો આપું છું. આપણે એવું સિદ્ધ કરવું હોય કે ભગવાન શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે પોતે સાક્ષાત, તો આ એક પ્રમેય થયો, એક થિયરમ થયો. હવે એને સિદ્ધ કરવા માટેના પ્રમાણ કયા કયા? કે વેદોમાં ફલાણા લક્ષણ બતાડેલા છે, ઉપનિષદમાં આ બતાડેલું છે, ફલાણી જગ્યાએ આ લખેલું છે, ભાગવતજીમાં કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં કીધું છે.
આવી રીતે શ્રી કૃષ્ણની ભગવાન તરીકેની સિદ્ધિ થઈ શકે એમ છે. આ બધા જ ગ્રંથો જે છે તે પ્રમાણરૂપ થઈ ગયા. શું થઈ ગયા? પ્રમેયને સિદ્ધ કરવા માટે જે સબૂત આપવામાં આવે છે એને આપણે પ્રમાણ કહીએ છીએ. ચલો, ખબર પડી ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ દાખલા તરીકે જે દાખલો આપ્યો છે ભગવાન છે, તો એવું કહેવાથી ભગવાન મળી જાય કે ભગવાન ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે? હવે એમને મળવા માટે કંઈક સાધન તો જોઈએ કે ના જોઈએ? મને ખબર પડે કે મુંબઈ આવું છે, ત્યાં ગેટ ઓફ ઇન્ડિયા છે, ફલાણું છે, ઢીકણું છે, તો અહીંયા બોલવાથી મને મળી જવાનું છે? મારે ત્યાં જવા માટે કોઈ સાધન જોઈશે, કોઈ માધ્યમ જોઈશે, એના દ્વારા હું ત્યાં પહોંચી શકીશ. બહુ ચાલુ દાખલો આપું છું. તો એ કાર્ય માટે, એ પ્રમેયને સિદ્ધ કરવા માટે જે પ્રમાણ દ્વારા પ્રમાણિત થયેલું છે, મારે કંઈક સાધન જોઈએ છે કે જેનાથી હું એ વસ્તુને પ્રાપ્ત કરી શકું. અને મને પ્રાપ્ત થાય એ વસ્તુને શું કહેવાય છે? હું ત્યાં પહોંચી ગયો, મને ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન તરીકેની અનુભૂતિ થવી, એનું નામ છે ફલ. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ રીતે આ બધી વસ્તુ વેદાંતની અંદર, એટલે કે જ્યારે આ શાસ્ત્રની ચર્ચાઓ થતી હોય છે ત્યારે પોતપોતાના મતાંતર આના આધારે પ્રસ્થાપિત કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીનું શું કહેવું છે, શંકરાચાર્યજીનું શું કહેવું છે, એ બધું આના આધાર પર ચર્ચામાં લેવાય છે. એટલે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન ગોપીજનો જોડે અલૌકિક ભક્તિ માર્ગીય ચર્ચા કરી રહ્યા છે, તેમાં એકાંતમાં આપેલા જે વચન છે તે પ્રમાણ છે. ભગવાને વચન કીધા છે, એનાથી વિશેષ શું પ્રમાણ હોઈ શકે? જેવી રીતે આપણે ઉદ્ધવજીના પ્રસંગોમાં જોઈએ છીએ, આપણે રસિયાઓમાં, કીર્તનોમાં પણ વર્ણન આવે છે. પરસો કી કહે ખબર ના લીધી. તમે ભગવાન કહીને ગયા છો કે પરમ દાડે આવીશ, હવે તમે બહાનાબાજી કરીને જતા રહ્યા છો, તો તમે જાઓ એવા તો છો નહીં, તમે તમારું કીધેલું તો પાળશો ને. તમે વચન આપેલું છે એકાંતમાં. રહસ્ય સંવિદમ, એટલે એને પ્રમાણ ગણીએ છીએ. ગોપીજનો કહે છે કે આ વસ્તુ પ્રમાણ છે, એટલે ત્યાં ગોપીજનોના આ વચનને મહાપ્રભુજી પ્રમાણ તરીકે રાખે છે, એવું કહેવાનું મારું તાત્પર્ય છે. તે પછી શું કીધું? હૃદયોદય. અને હૃદયમાં જે આ અનેકો પ્રકારના મનોરથો ઉત્પન્ન થઈ રહ્યા છે, અનેકો પ્રકારની કામના જાગૃત થઈ રહી છે, અલૌકિક, લૌકિક કામના નથી. આપણે લૌકિક અલૌકિક વિશે ઘણું બધું ચર્ચા કરતા જ હોઈએ છીએ, છતાંય હું સ્પષ્ટીકરણ કરું છું અહીંયા કે આ કામ વાસનારૂપ કામના નથી. આની નિર્દિષ્ટતાની ચર્ચા આપણે ઘણા બધા સત્રોમાં, ઘણા બધા કાલે પણ ઘણી બધી કરી છે, એટલે હું એ વાતનું ચર્બણ ફરીથી નથી કરતો. પણ એ વસ્તુ એમ કહેવામાં આવે છે કે હૃદયમાં જે જાગૃત થયેલો પ્રેમ છે ભગવાન પ્રત્યેનો, જે આ બધા મનોરથોનું ઉત્પન્ન થવું, ઉદય થવું છે, હૃદયોદય, એ જ માત્ર પ્રમેય છે, એ જ વસ્તુ સિદ્ધ કરવાની છે. જેવી રીતે આપણે વાત કરી ને કે શરૂઆતમાં જે વસ્તુ સિદ્ધ કરવાની હોય એને પ્રમેય કહેવાય. જેવી રીતે તાર્કિક રીતે આપણે જોઈએ તો એલ્જેબ્રા આવતું હતું ભણવામાં, એમાં આવતું હતું સપોઝ x = 1, તો આ એક પ્રમેય થયો. પછી એની સિદ્ધિ કરવામાં આવે પ્રમાણથી, અને છેલ્લે કન્ક્લુઝન આવે therefore x = 1. એવી રીતે પ્રમેય જે હોય તેને પ્રમાણોથી તોલવામાં આવે, એના સાધનના લક્ષણ બતાડવામાં આવે, અને જે પ્રાપ્ત થાય તે ફલરૂપ એ જ હોય પ્રમેય. પણ એની એ સિદ્ધ થયેલો પ્રમેય, એનું નામ ફલ.
એવી રીતે જ ભગવાનના કીધેલા વચનો મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણ રહસ્ય સંવિદમ જે છે તે પ્રમાણરૂપ છે. હૃચ્છયોદય જે છે એટલે કે હૃદયમાં જાગૃત થયેલી ભાવનાઓ, મનોરથો એ જે છે તે પ્રમેય રૂપ છે. પ્રહસિત આનંદ જે છે તે એક સાધન છે. એને પ્રાપ્ત કરવા માટેનું સાધન શું છે? તો ભગવાન આપનું હાસ્ય છે એ જ સાધન રૂપ બની રહ્યું છે કે જેનાથી અમારા મનમાં આ પ્રેમ રૂપી ઉછાળ લહેર ચાલી રહી છે, તરંગ ચાલી રહી છે, એ આ હાસ્યના કારણે, આ હાસ્ય રૂપી સાધનના કારણે. અને પ્રેમ વીક્ષણ, અને ફલ એવું છે કે આપ પ્રેમથી જીવને નિરીક્ષણ કરો છો, જુઓ છો, એ જ માત્ર ફલ છે. કેમ કે ભગવાનની દૃષ્ટિ જે છે તેને આપણે કૃપારૂપ માનીએ છીએ. મહાપ્રભુજીનું સુબોધનીજીમાં અહીંયાની બીજે ઠેકાણે વચન પણ છે કે ભગવાનની ઈચ્છા એટલે કે ભગવાન દ્વારા જોવું એ જ કૃપાનું લક્ષણ છે. એટલે આપણે કૃપા દૃષ્ટિ કહીએ છીએ. શું કહીએ છીએ? જોરથી બોલજો, મને સંભળાય એવી કૃપા દૃષ્ટિ. ભગવાનની દૃષ્ટિ પડી જવી એ જ કૃપા છે. હજારો જીવ, આ તો ખેર ગોપીજનો છે, બાકી મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી જીવોમાં પણ જો આપણે જોઈએ તો ભગવાનની ઈચ્છા થઈ જવી, ભગવાન દ્વારા કૃપા દૃષ્ટિ થઈ જવી, એ બી બહુ મોટું ફલ માન્યું છે. આપણે જુઓ, તૃતીય સ્કંદ જોઈ લો, ચતુર્થ જોઈ લો, પંચમ જોઈ લો, બધે ભાગવતજીમાં ધ્રુવજીનો પ્રસંગ જોઈ લો, કે પછી અમરીશ રાજાનો પ્રસંગ જોઈ લો, કે પછી પ્રહલાદજીનો પ્રસંગ જોઈ લો. આ બધા પર ભગવાનની કૃપા થઈ છે, કૃપા દૃષ્ટિ થઈ છે. એટલે ભગવાનની કૃપા દૃષ્ટિ પ્રાપ્ત થવી. અને અહીંયા તો ઉત્તમોત્તમ પ્રેમ લક્ષણાત્મક ભક્તિ ના ફલ સ્વરૂપે ભગવાન ગોપીજનોનું પ્રેમ વીક્ષણ કરી રહ્યા છે. એટલે એને ફલરૂપ ની કોટીમાં મહાપ્રભુજીએ ગણી લીધું. અને પાંચમું લક્ષણ એવું છે કે આપના જે વક્ષસ્થળ છે જે શ્રીનું ધામ છે. હવે આમાં ગુણોને મહાપ્રભુજી બતાડી રહ્યા છે. વક્ષસ્થળમાં સ્થિતિ કરવા માટે ઈચ્છા પ્રકટ કરવાથી યશ અને શ્રી ગુણ તરીકે અહીંયા બતાડવામાં આવેલું છે. અને આ પહેલા જે પણ બતાડ્યા કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ પ્રકારે 6 ગુણ આમાં બને છે. હવે આ વાતને આપણે સમજીએ. શું લખ્યું છે અહીંયા? ભગવાન હાસ્યયુક્ત મુખનું દર્શન, ભગવાનના હાસ્યયુક્ત દર્શન કરીને એ કરતાની સાથે જ ગોપીજનોની પૂર્વ સ્થિતિ નષ્ટ થઈ ગઈ છે. પૂર્વ સ્થિતિનો અર્થ એવો છે કે ભગવાનના હાસ્યયુક્ત જે મુખારવિંદ છે તે માયા રૂપ છે. અને એનાથી ગોપીજનોની પૂર્વવત સ્થિતિ જે હતી એટલે કે માનથી યુક્ત સ્થિતિ હતી તે નષ્ટ થઈ ગઈ છે. અને ભગવાન માટે એમને ઉત્કંઠા થઈ. આ પ્રમાણે પ્રસિદ્ધ આનંદ જે છે તેના દ્વારા ભગવાનનું માન જતું રહ્યું, તેમ ગોપીજનોનું માન જતું રહ્યું તેમ કહેવામાં આવ્યું છે. માનનું જવું તો જરૂરી છે ભગવદ ઈચ્છા માટે. જ્યાં સુધી જીવની અંદર માન રહે છે ત્યાં સુધી ભગવદ ઈચ્છા થતી નથી, ભગવાનની દૃષ્ટિ પડતી નથી. ભગવાન તો દીન ઉપર દૃષ્ટિ કરે છે. દીનાનાથ, દીન બંધુ, દીન દયાલ. જ્યારે દયા કરવા જેવી સ્થિતિ લાગે, કરુણા કરવા જેવી સ્થિતિ લાગે ત્યારે તો ભગવાન જુએ છે. એટલે તો આટલો બધો દીનતાનો મહાત્મ્ય બતાવેલું છે. કોઈ અભિમાનથી યુક્ત જીવ હોય એને થોડી ભગવાન જુએ છે. જોયું છે કોઈ દાડો
કે આ તો ફલાણો આટલો ઘમંડી હતો, આટલો અભિમાની હતો, અહંકારી હતો, ભગવાને એના ઉપર આવી કૃપા કરી. એવું કોઈ બી ચરિત્ર જોયું છે? ના હોઈ શકે. એટલે ભગવાનની ઈચ્છા જે છે હંમેશા દીન અને કરુણાથી યુક્ત સ્થિતિ જ્યારે ભગવાન જુએ છે એના ઉપર ભગવાન દયા કરે છે. આ ભગવાનનો સહજ સ્વભાવ છે. જેવી રીતે આપણો સ્વભાવ હોય છે, કોકનો ઉદાર સ્વભાવ હોય, કોકનો કરુણા કરવા વાળો હોય, કોકનો ક્રૂર સ્વભાવ હોય. ભગવાનનો સ્વભાવ જે છે એ કૃપાયુક્ત છે. પુષ્ટિ જે છે એટલે ભગવાનની કૃપા. કૃપાનો અર્થ છે પુષ્ટિ. એ ભગવાનની પોતાની સ્વીય શક્તિ છે. ભગવાનનો સ્વભાવ છે. જેવી રીતે માયા છે, ભગવાને જેમને માયામાં નાખવા હોય એને વિયોજિકામાં નાખી દે, જેને સંયોગમાં લેવા હોય તો એમને આ હાસ્યરૂપ માયામાં ખેંચી દે છે. અહીંયા હાસ્ય નથી માયા કીધું, આ નેગેટિવ માયાનું સ્વરૂપ નથી. સમજજો, માયાના બે સ્વરૂપ છે, એક સંયોજિકા અને એક વિયોજિકા. વિયોજિકા જે છે તે સંસારમાં નાખી દે છે. જે આપણો શાશ્વત સંબંધ નથી તેની અંદર આપણને શાશ્વતતા લાગવા લાગે છે. મારું ઘર, મારો પરિવાર, મારો છોકરો, મારી તે, મારું દ્રવ્ય, મારું ઘર, એમાં મારું પણ આવી જાય છે. અને સંયોજિકા માયા જે છે તે એ છોડાઈને ભગવાનમાં પ્રેમ કરાવે છે, ભગવાનમાં ખેંચાણ કરાવે છે. જેવી રીતે અહીંયા ગોપીજનોને ભગવાને જે બોલાયા છે કલગાન કરીને મુરલીનું, તેમાં જે આકર્ષણ રૂપ યોગ માયાને ભગવાને મૂકી છે તે યોગ માયા એટલે કે જોડાણ કરનારી માયા છે. યોગ એટલે જોડાણ, સંયોગ કરાવો, સંયોજિકા છે. આવી ને શરૂઆતમાં જાય કે ભગવાન અપિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષણંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાસ. યોગ માયા એના સ્વરૂપ વિશે આપણે એ વખતે ચર્ચા કરી પણ. પછી કીધું વૃક્ષયોદય, એ પદ વડે કામનું વર્ણન કરવામાં આવ્યું અને પ્રેમ વીક્ષણમ એ પદ વડે કામ સ્થિર કરવામાં આવ્યો એમ કહેવામાં આવ્યું છે. પછી બૃહદિવશ્રીઓ ધામ એ શબ્દ વડે ભગવાનના મોટા વક્ષસ્થળ ઉપર સ્થિતિ કરવાની અમારી ગોપીજનોની યોગ્યતા છે તેમ કહેવામાં આવ્યું. પછી રહસ્ય સંવિદમ એ પ્રથમ વિશેષણ વડે એકાંતમાં જે રસ સંબંધી વાક્યો તેનાથી અમને ગોપીજનોને ભોગ કરવાની હોશિયારી પણ સિદ્ધ થાય છે તેમ કહેવામાં આવ્યું. આ પ્રમાણે અમને બધું જ સિદ્ધ થઈ જશે એ વિચારથી અતિ સ્પૃહા વાળું અમારું મન મોહ પામે છે. કેવલ મોહ પામે છે, ઇષ્ટ પદાર્થ નહીં મળવાથી વારંવાર મૂર્છા પામે છે. આ પ્રકારે અમે બરોબર જીવી શક્યા નથી, તે મરી પણ જતા નથી. મરણ અને જીવન બંનેમાંથી એકે પ્રાપ્ત થતું નથી. તેથી ધિક્કાર છે જીવનને, એવું પોતાને નિંદા કરી રહ્યા છે એવી વાત કરી ને, એ પોતાને ધિક્કાર કરી રહ્યા છે. પહેલા બ્રહ્માજીને ધિક્કાર કર્યો, પછી ભગવાનને ધિક્કાર કર્યો અને હવે અહીંયા એ પોતાને ધિક્કાર કરી રહ્યા છે કે એ રહસ્ય સંવિદ કહેલી સારી વાત, પ્રસિદ્ધ આનંદ, વૃક્ષયોદય, વિક્ષિત જે બૃહદ વક્ષસ્થળ જે છે એમાં લક્ષ્મીજીનું સ્થાન, આ બધી સ્થિતિઓ હોવા છતાંય અમે ન જીવી શકીએ છીએ, ન મરી શકીએ છીએ. આવી સ્થિતિ અમને મળી છે એટલે અમારા ઉપર ધિક્કાર છે. આ પ્રકારની વાત અહીંયા ગોપીજનો કરી રહ્યા છે. એટલે ગોપીજનોએ પોતાની નિંદા કરી એ પ્રકારે અહીંયા કહી રહ્યા છે. ધિક જીવનમ ઇત્યર્થઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવું મોહથી યુક્ત જીવન પ્રાપ્ત કરવું, આવું કોમ્પ્લેક્સ મેટ્રિક્સમાં જીવવું કે હવે જીવીશું કે મરી જઈશું એનું કોઈ ઠેકાણું નથી. ના હરિભજે ના ઘર સુગલીનો. ઘર પર તો છોડીને અહીંયા તમારે ત્યાં આયા, તમારા વેણુવાદન, તમારા આવાહનના કારણે આયા. અમે ગતિ જાણતા હતા એટલે ભગવાન શું છે અને લૌકિક પતિ સુખ ઇત્યાદિ શું છે તે અમે જાણતા હતા. એમાં સારી
માર્મિક દૃષ્ટિ રાખીને અમે આપનું મહાત્મ્ય સમજીને બ્રહ્મ અને જીવનો ભેદ સમજીને આપને સર્વસ્વ જાણીને આપની પાસે આયા. આપ તો અહીંયા બિરાજ્યા થોડી વાર અને અમે તો દોષયુક્ત હતા જ, એમાં પાછો દોષ જોઈને અહીંયાથી અંદર ધ્યાન થઈ ગયા. આવી કેવી પરિસ્થિતિ ભગવાન આપે અમને આપી. હવે તો અમારે જીવવું એ કેવી રીતે અને મરવું એ કેવી રીતે, આમાંથી એક સ્થિતિ જે છે તે દેખાતી નથી. આ પ્રકારની અલૌકિક ભાવના આ ગોપીજનોની મનની અંદર રહેલી છે. એટલે આગળ કહી રહ્યા છે કે અત્યાર સુધી મનોરથ કરતી અનન્ય પૂર્વ તામસ સાત્વિક ગોપીજન હવે આગળ પ્રાર્થના કરે છે. આટલું થતાની સાથે બીજી ગોપી એમનું વચન જે છે એ ગોપીજનનું વચન અહીંયા આવી રહ્યું છે કે જે પોતે હવે જો ઉત્પત્તિ નો વિષય પહેલા આવી ગયો અને જીવન અને મૃત્યુ બેની વાત આવી ગઈ. એટલે રાજસ તામસ ગોપીજન હતા એવી ચર્ચા આપણે પૂર્વમાં કરી. એક સંહાર માટે અને એક ઉત્પત્તિ માટે, જીવન અને મરણ બંને જોડાયેલું છે એની સાથે. એટલે એના આધાર પર મહાપ્રભુજીએ અહીંયા કયા ગોપીજન છે તેમનું સૂચન કર્યું છે, તેમના વચન એ પ્રમાણે. હવે આગળ કહી રહ્યા છે વ્રજ વનૌકસામ વ્યક્તિરંગતે વૃજિનહંગિલમ વિશ્વમંગલમ ત્યજમનાર્ચનસ્પસ્પૃહાત્મનાં સ્વજન રુદ્રજામ વ્યન્વિષૂદનમ. છેલ્લું ગોપી ગીતનું જે છે તે છેલ્લું વચન છે. આના પછી ફલશ્રુતિ છે. ફલશ્રુતિ એટલે આખા ગીતની છે. હવે અહીંયા કહી રહ્યા છે બ્રજવનૌપસામ વ્યક્તિરંગતે, હે અંગ અમારા, આપની વ્યક્તિ, આપનું સ્વરૂપ બ્રજવાસીઓના પાપનું નાશ કરે છે અને અખિલ વિશ્વ માટે જે મંગલ રૂપ છે. સામરો મંગલ રૂપ નિધાન જાદિન તે હરી ગોકુલ પ્રગટે દિન દિન હોત કલ્યાણ બેઠી રહો શ્યામ ગુણ સુમરો રૈન દિના સવયામ શ્રી ભટકે પ્રભુ ગોકુલ પ્રગટે પીતાંબર ઘનશ્યામ. આ ભાવના આવી ગઈ. સામરો મંગલ રૂપ નિધાન. મંગલ મંગલમ બ્રજ ભુજ મંગલમ મંગલમિહષ્ટી નંદ યશોદા નામ સુકીર્તન મેત ધૃચિરોત્સંગ સુલાલિત પાલિત રૂપ. આ મંગલમય છે. આખા અખિલ વિશ્વનું મંગલ થયું છે કે જ્યારે ભગવાન આપ પ્રગટ થયા છે. શરૂઆત બી કેવી રીતે થઈ હતી ગોપી ગીતની? જયતિ તેજકમ જન્મના બ્રજ. બ્રજનો અધિક તેજ થઈ રહ્યો છે કે જ્યારથી ભગવાન આપનું પ્રાગટ્ય થયું છે. અહીંયા પણ એક પ્રકારની વાત કરી રહ્યા છે કે આપનું પ્રાગટ્ય જે છે સમસ્ત પ્રકારના પાપ જે છે તેને દૂર કરનારું અને મંગલને પ્રકટ કરનારું, અખિલ વિશ્વની અંદર મંગલનો પ્રાદુર્ભાવ જે થઈ રહ્યો છે તે આપની કૃપાથી, આપની સ્થિતિથી, આપની દયાથી થઈ રહ્યો છે. તે પ્રકારનું વચન અહીંયા કહી રહ્યા છે. સ્વજનોના હૃદયના રોગો જેનાથી નાશ થાય તેવા આપના સ્વરૂપનું જરા પણ દાન આપની સ્પૃહાવાળા અમને કરો. આંશિક રૂપે તો આંશિક રૂપે એક ઝલક તો જાણે દર્શન આપો. આ બધા હૃદયના રોગ દૂર થઈ જશે, જેના કારણે અમે આ લટકતી સ્થિતિમાં છીએ, જીવન મરણની વચ્ચે અહીંયા અટકેલી છે પ્રાણની સ્થિતિ. ભગવાન જ પ્રાણ છે આ લોકોના. ઉધો મન ન ભય 10-20 એક હોતો સો ગયો શ્યામ સત. અબ કોણ ભજે જગદીશ? અમારું તો મને એક હતું, એ તો ગયું ભગવાન સાથે. અમારા કોઈ મન 10-20 નતા. હે ઉદ્ધવજી, મન ન ભય 10-20.
છે કે અમે સમજી નથી શકતા કે અમારે શું કરવું, આપ જરા થોડુંક દર્શન આપો તો એનાથી અમારી આ બધા જ પ્રકારના હૃદયના જે અમારા જે રોગ છે એ બધી દૂર થઈ જશે, આ બધી સ્પૃહા દૂર થશે. આપનું આ સ્વરૂપ બ્રજવાસીઓ એટલે કે બ્રજનો પાપનો નાશ કરનારો છે, એટલે આખા વિશ્વને ઘણું મંગલ રૂપ છે. તેથી ખાસ કરીને અમારા દોષનું નિવારણ કરનાર છે. હવે જો ભગવાન ગયા કેમ છે છોડીને? સમજજો, ભગવાન કેમ જતા રહ્યા છે? કારણ કે ગોપીજનોના દોષ એટલે કે સૌભાગ્યનું મદ કે ભગવાન મારી જોડે છે તે નડતર રૂપ બની ગયું. ત્યારે ભગવાન તાસામ તત્સૌ ભગવદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર ગીયત. ત્યારે અંતર ધ્યાન થયા કે જ્યારે ભગવાને જોયું કે આ લોકોને તો સૌભાગ્યનું મદ થઈ ગયું છે. ક્યો ન કરે અભિમાન કાન કુંવર જિનકે બસ, એવું વિચારી લીધું એમણે. નંદાસજી રાસ પંચાધ્યાયી નંદાસજી વર્ણન કર્યું કે જ્યારે લઘુરાસ રમણમાં ગોપીજનો ભગવાનની સાથે સંલિપ્ત હતા ત્યારે એવું વિચારવા લાગ્યા, ક્યો ન કરે અભિમાન કાન કુંવર જિનકે બસ. અરે આ તો કોઈના વશમાં નથી. હવે કહી રહ્યા છે, અરે લાલન નાહી કહું કે બસ કે बाबरी भई त्रिया तेम उनसो मन अरुझायो वे तो सदाई अपने रस के निरख परख देख जीव को भ्रम गयो कामिनी वृंदन के मन न कसके तदपि कछु मोहिनी गोविंद प्रभु पे जुवती सभा में बदद सुयश के लालन नाही एली कहूं के बस. આ એવી સ્થિતિ છે ગોપીજનોની. પહેલા કહેતા હતા કાન કુમાર જિનકે બસ, ક્યો ન કરે મહેમાન, અને હવે અહીંયા કહી રહ્યા છે આ તો કોઈના બસના નથી, હતા એ જતા રહ્યા અમારી જોડે. એટલે કહેવાનો તાત્પર્ય એ કે અમે દોષ કર્યું સમજી ગયા, પણ હવે દોષનું નિરાકરણ કોણ કરશે? અમારો લૌકિક વર આવીને કરશે, અમારા માતા પિતા કરશે, અમારું દ્રવ્ય કરશે, અમારો મોહ જ્યાં થયો હોય કદાચ એવું કઈ લૌકિક કરશે? તમે છોડીને જતા રહેશો તો આ દોષોની નિવૃત્તિ કોણ કરશે? દોષોની નિવૃત્તિ પણ ભગવાન તમારે જ કરવાની છે. દોષ આવી ગયા તો બરોબર છે, ઠીક છે, આપના માટે દોષ દૂર કરવા એ કર્તવ્ય છે. અમારા માટે દોષ માટે પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત કરવો તે કર્તવ્ય બની જાય છે. અને એમાં જ એક પ્રાયશ્ચિતમાં આ ગોપીજનો ગોપી ગીત તરીકે તપી રહ્યા છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે અમારા જ દોષનું નિવારણ કરનાર ખાસ કરીને આપનું સ્વરૂપ છે. બધાને તો તે ગુણ આપનારું છે. તેથી આ પ્રકારના આપના આનંદમય સ્વરૂપનું જરાક પણ અમારી અંદર સ્થાપન કરો. આ આનંદાંશનો તિરોભાવ થઈ ગયો છે અમારી અંદર. તાપ ક્લેશ રૂપ આનંદ, તાપ ક્લેશ અને આનંદ નો તિરોભાવ અમારી અંદર થઈ ગયો છે. એટલે આ આનંદાંશની પૂર્તિ આપ કરો. બ્રહ્મ સંબંધ વખતે તમે જે મંત્રનું ઉચ્ચારણ કરો છો એમાં આ ભાવ રહેલો છે. એટલે આપણે કહીએ છીએ કે ગોપિકા ગુરુવત પ્રોક્તા, ગોપીજન જે છે તે અમારા ગુરુ છે. આનંદ અંશનો તિરોભાવ થવો વૈષ્ણવ આ એક બહુ જ મોટો શાસ્ત્રીય વિષય છે. આપણે ત્યાં સચ્ચિદ અને આનંદ જે ભગવાનનું અક્ષરાત્મક સ્વરૂપ છે તેમાંથી આ સમસ્ત જળ ચેતન ઇત્યાદિ ઉત્પન્ન થયા છે તે પ્રકારની ફિલોસોફી છે. જ્યારે ભગવાને સત એટલે કે આ જગતને પ્રકટ કર્યું, જળ સ્વરૂપે બધું સદંશે ને જડા આપી, સદ અંશથી આ બધું જળ પ્રકટ કર્યું ભગવાને. એમાં ચિદ અને આનંદનો તિરોભાવ થઈ ગયો વધારે પ્રમાણમાં, સદનો થોડો પ્રમાણમાં વધારે રહ્યો. પછી ચિદ સ્વરૂપે આ જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરી, ચિદંશ સ્વરૂપે એની અંદર સદાનંદનો તિરોભાવ થઈ ગયો.
ચિદ એટલે કે ચેતનાત્મક, જ્ઞાનવાન. કોઈને લાફો મારો તો એને ખબર પડે કે આ મને પડી. એ ચેતના છે એટલે જ ખબર પડે છે, કોઈને હું મારવાનો નથી. આ તો વાત કરું છું. ચાલુ દાખલો આપું છું, એકદમ રો દાખલો આપું છું. અને આનંદ જે છે તે અંતર્યામિત્વ, એટલે જડમાં, ચેતનમાં બધે જ આ ભગવાન વ્યાપ્ત છે આનંદ તરીકે. જ્યારે આ સદાનંદ અને ચિદાનંદ તિરોહિત સ્થિતિમાં છે ત્યાં સુધી પરમાનંદ રૂપ ભગવાન જે છે તે પ્રત્યક્ષ અનુભવ કરાવી શકતા નથી. એટલે આ આનંદ અંશનો આવિર્ભાવ થવો તે પ્રમુખ હેતુ બની જાય છે, કેમ કે આનંદ સ્વરૂપ જ ભગવાન છે. આનંદ માત્રાકાર શ્રુતિ વેદ, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ શ્રુતિના વચન, રસો વૈસા ઉપનિષદ, રસ સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન છે. અને રસમ લબ્ધવા આનંદી ભવ, જીવ જે છે તે રસને પ્રાપ્ત કરીને આનંદ યુક્ત થાય છે. એટલે આનંદ અંશનો જે તિરોભાવ થયેલો છે તે આવિર્ભૂત થવો જરૂરી છે. આવિર્ભૂત ક્યારે થાય? જ્યારે આનંદને તમે ગ્રહણ કરો. ગ્રહણ કરવાની વિધિ શું છે? તો જ્યારે તમે દાસત્વ પ્રાપ્ત કરો અને દાસત્વની અંદર પણ એમની અંદર એકત્વ પ્રાપ્ત કરો, એટલે કે તમારો છું, તમારો અંશ છું, તવાસ્મીની ભાવના કરો, ત્યારે આ જે છે તે ફલીભૂત થાય છે. અને બ્રહ્મ સંબંધ એની શરૂઆતની પ્રક્રિયા છે. એટલે આ આનંદ જે છે આંશિક રીતે પણ ભગવાન અમારી અંદર આપ પૂર્ત કરો. આપની સ્થિતિ નથી તો આનંદની સ્થિતિ નથી. સમજાય વાત બધાને? દીવા જેવો ચોખ્ખો સિદ્ધાંત છે અહીંયા. તો અહીંયા ગોપીજન એ પ્રકારે કહી રહ્યા છે, ભગવાને પોતાના સ્વરૂપનું સ્થાપન અમારા વિશે કરવું જ જોઈએ. તેનું કારણ દર્શાવતા ગોપીજનો કહે છે કે ત્વત્ સ્પૃહાત્મના, આપની સ્પૃહાવાળા, આપનામાં જ અમારું અંતઃકરણ આત્મા રહેલો છે એવા અમે છીએ. અમને કોઈ બીજાની સ્પૃહા નથી. અમારા દોષ પણ આપના ચરણારવિંદમાં સમર્પિત, અમારા ગુણ પણ આપના અંદર સમર્પિત, અમારો જે લેપ છે, સ્પૃહા છે, બધું આપની અંદર. માથે પડેલા મૂર્તિઓ બધું જે છે તે ભગવાન આપના. જૈસો હું તૈસો ત્યારો શ્રી વલ્લભ, अब जिन छाड़ दे हूं मोहे करते, बाह कहे की लाज रख, नाही भरोસો મોહે સાધન બલતે. હવે અમને કઈ નથી, એ ભગવાન હવે આપે પકડ્યા છે તો હવે આપે વિરુદ્ધ પાડવાનું છે. અમે તો દોષયુક્ત છીએ. માથે પડેલા મૂર્તિયા કીધું એ પ્રકારના છીએ. હવે ભગવાન આપ જુઓ, મારે શાનું સ્થાપન કરવું એમ જો ભગવાનને શંકા થાય તો ગોપીજન કહે છે કે સ્વજન, સ્વજનોના એટલે કે આ ગોપિકાઓના કામરૂપી હૃદય રોગ જે છે તેને સંપૂર્ણ રીતે નાશ કરે. કામના જ્યારે નાશ થઈ જાય છે ત્યારે બીજી કોઈ વસ્તુની આવશ્યકતા રહેતી નથી. ભગવાનનું સ્વરૂપ સ્થાપન અમારા વિશે કરો. નિષૂદન એટલે કે વસ્તુ સંપૂર્ણ રીતે નાશ થાય. કામનો જ્યાં નાશ થઈ જશે ત્યાં ભગવાનનો આવિર્ભાવ, આનંદનો આવિર્ભાવ થઈ જશે. કેટલાકના પાપ નાશ કરનાર અને કેટલાકને ફલનું દાન કરનાર એવા આપ અમારા કામરૂપી રોગનો નાશ કરો, એવું અહીંયા ગોપીજન પ્રાર્થના કરી રહ્યા છે. કામ પૂર્ત કરો એવું નથી કહેતા. જુઓ, અવિકૃત છે આ વસ્તુ. કામનો નાશ કરો. સાસરિયું મને વાલેરું લાગે, પેલું પદ છે, ગોકુળ સાસરીએ જાવું, આણું મોહન વર્ણનું આવ્યું. સાસરિયું મને વાલેરું લાગે, ત્યાં તો મારી કામ વાસના ભાંગે. કામ વાસના ભાંગે. ભાંગે એટલે કે તૂટી જવી, નષ્ટ થઈ જવી.
એટલે અહીંયા ગોપીજનો કહે છે કે બધા હૃદય રૂપી આ હૃદયમાં જે રોગ પેઠી ગયો છે એનો નાશ હવે આપણે કરવાનો છે. દોષ હોય તો એને બી આપણે દૂર કરવાનો છે અને આખા વિશ્વનું મંગલ થાય છે તો અમારું મંગલ નહીં થાય, એ આપણે જ કરવાનું છે. એ પ્રકારનું દૈન્ય આ ગોપીજનો અહીંયા પ્રકટ કરી રહ્યા છે, જે આપણા માટે બહુ જ મોટો સિદ્ધાંત બોધ છે કે બ્રહ્મવાદની અંદર ભગવાનની સેવા કરવા માટે કેવા પ્રકારની દૈન્યતા, કેવા પ્રકારની ભાવનાની આવશ્યકતા હોય છે. એટલે આ પ્રકારે ભગવાનને ગોપીજનો વિનંતી કરે છે. અને આગળ કાલે આપણે જે વચન આવશે તે છેલ્લું શ્લોક ગોપી ગીતનો કોઈક રાજસ તામસીનો અનન્ય પૂર્વ, એટલે કે પૂર્વમાં જેના લગ્ન નથી થયા તેવી કુમારિકા છે. એ ખેદ સાથે આગળ કહેશે કે યત્તે સુજાત ચરણામ પૂર્વામસ્તનેષુ ભીતાઃ પ્રિયતદિમહિ કર્કશેષુ તેનાટવી પટસ યદ્ય તદેન કિંચિ પૂર્વાદિ ભ્રમતિ દીર્ઘવદાયુષાના. એની ચર્ચા આપણે કાલે કરીશું. આજે આપણે આટલી વાત રાખીએ છીએ કે સમજવા જેવી વાત એટલી છે કે દોષથી યુક્ત જીવ હોય છે. ઘણીવાર આ તો એક ઉત્તમ કક્ષાના છે, આના સ્તર સાથે કોઈની સરખામણી થઈ શકે તેવી સ્થિતિ નથી, વારંવાર હું કહું છું. પરંતુ જીવ તો દોષથી ભરેલો છે. ઘણા લોકો એમ વિચારે, પ્રશ્ન પણ હોય છે ઘણા લોકોના, આવે અમારી પાસે, અમે તો જે પહેલા તો બહુ દોષનું આચરણ કર્યું છે, અમે તો આવું ખાનપાન કરતા હતા, અમે આવી રીતે રહેતા હતા, અમારા ઘરમાં તો આવો ભ્રષ્ટવાળો હતો, અમે તો આવો વ્યભિચાર કરતા હતા, અમારે ત્યાં તો આવી લૌકિક પરિસ્થિતિ આવી હતી. હવે અમે અમારું શું, ધર્મશાસ્ત્રોમાં તો અમે વાંચીએ છીએ તો કે હવાનું તો કોઈ દાડો ઉદ્ધાર થવાનું નથી, એવી એવી સ્થિતિઓ બતાડી છે, તો અમારે શું કરવાનું? તો એનો સૌથી સિમ્પલ ઈલાજ છે, કંઈ કરવાની જરૂર નથી, ભગવાનને દંડવત કરવા. ખૂબ દૈન્યતાથી, પ્રાયશ્ચિતના ભાવથી ભગવાનને આપણે દંડવત કરીએ છીએ, શરણાગત થઈ જઈએ છીએ, તો ભગવાન શરણાગત વત્સલ છે. શરણાગતને કોઈ દાડો છોડતા નથી. કારણ કે પાપ દૂર કરવા એ પણ જીવના હાથમાં નથી. પાછું કોઈ જીવ એમ કે હું ફલાણા પ્રાયશ્ચિતથી પાપ દૂર કરી દઉં, એનાથી પ્રાયશ્ચિત કરી શકે છે, પાપ દૂર નથી કરી શકે સંપૂર્ણપણે. એ ભગવાન જ દૂર કરે છે પ્રાયશ્ચિત દ્વારા. પ્રાયશ્ચિત કર્મ કરવું એના હાથમાં છે, ફલ આપવું તો પાછું ભગવાનના હાથમાં છે. તો પ્રાયશ્ચિતના શરણે જવું, સાધનના શરણે જવું કોઈ વસ્તુના, એના કરતા ભગવાનના જ શરણે જવું, તો ભગવાન એ આપોઆપ બધી વસ્તુમાંથી આપણને નિવૃત્ત કરે છે. આપણે સવારે ઠાકોરજીની સેવા કરવા જઈએ છીએ ત્યારે પૂર્વાચાર્યોના સ્મરણ પૂર્વક દંડવત કરીએ છીએ. એટલે કે આડી એમની કૃપા કરવી હોય તો એમના પર દ્રષ્ટિ કરજો, જેથી મારા પર દ્રષ્ટિ થાય. કેમ કે સ્વીય પોતાના અસ્તિત્વથી જો જીવ ભગવાનની સેવા કરે છે તો એના પોતાના પાપ દોષ કરેલા હોય છે તે ત્યાં નડતર રૂપ બની જાય છે. એટલે આપણે કાની રાખીએ છીએ, સાક્ષિત્વ રાખીએ છીએ મહાપ્રભુજીનું. અને ये वचन अद्भुत वचन श्रीनाथ जी नो, तुम जिनको हस्त पकड़ोगे तिनको हम हस्त छोड़ेंगे नहीं. साक्षात भगवता प्रोक्तम तदक्षरशः उच्यते ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयोः सर्व दोष निवृत्ति. આ સિદ્ધાંત જ્યાંથી નિર્ગત થાય છે એ સિદ્ધાંતને પકડવાની આવશ્યકતા છે. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ સાધન, જપ તપ तीर्थ नेम व्रत श्रम दम यज्ञ दान पुण्य
આ બધું કઈ ઉદ્ધાર કરી શકે તેવા સાધનો નથી. એક માર્ગ, એક હદ સુધીના પુણ્ય પ્રદાન કરી શકે તેવા હોઈ શકે છે, પરંતુ પરમ ફલરૂપ ભગવાનને પ્રાપ્ત કરાવવા માટે સાધન और नहीं આ કલી में જાસો ભૂત દિવે. ભગવાન પોતે જ સાધન છે, ભગવાન પોતે જ ફલ છે. આ પુષ્ટિ માર્ગ છે. આની અંદર આપણે આ જે સેવા કરીએ છીએ તે સેવા કોઈ સાધનાત્મક સેવા નથી. કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ભગવાન અમે આ કાર્ય કરીએ છીએ. અમે આપને સ્નાન કરાવીએ છીએ, કોઈ નવડાવીએ છીએ, ધોવડાવીએ છીએ અને ભોગ ધરીએ છીએ. આ પ્રકારનો પ્રત્યે આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા કે ભગવાનની ફલાત્મક સેવા પ્રાપ્ત કરવા એવા વિચારથી નથી કરતા. અમે આ ફલાત્મક જીવન જીવી રહ્યા છીએ. ફલાત્મક ભગવાન સાક્ષાત સ્વરૂપે અમારી સન્મુખ બિરાજમાન છે અને હું ફલાત્મક સેવા આપણી કરી. પુષ્ટિ માર્ગની અંદર ફલ અને સાધનમાં કોઈ પણ પ્રકારનું તારતમ્ય નથી. એટલે આપણું આ જીવન છે તે ફલાત્મક મળ્યું છે આપણને. હજારો જન્મનો અંતરાય પતાઈને આપણે આ ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ અને આ સેવા, આવી જ સેવા, આ જ મનુષ્ય દેહથી અલૌકિક ઠાકોરજીની સેવા હંમેશા અમે કરતા રહીએ. આપ સ્વામી સદા હું દાસ કે નાતો નિત્ય નિરખીય શ્રી નટવર રૂપ એ હોંશ હૈયા માય. દયારામજી ગાઈ ગાઈને આ સ્થાન પર વારંવાર કહે છે, અનન્ય આશ્રયની ગરબી પાઉં પ્રેમ રસ પ્રાણ જીવન તાદૃશી જન તેને જાણીએ. આ બધા લક્ષણો અહીંયા પ્રગટ થયેલા છે. બસ એને આપણે અવગાહન કરીને ખાલી ચિત્તમાં થોડું ચોંટાડી દઈએ તો આપણને કોઈ સાધનની આવશ્યકતા નથી. પ્રેમ લક્ષણાત્મક ભક્તિ જે પૂર્ણ રૂપેણ શાસ્ત્રીય અને પૂર્ણ રૂપેણ સહજ સરળ છે. આચાર્યોની કાનીથી, સાક્ષીથી બધા જ બાધકને દૂર કરનારી છે. એવી ભક્તિમાં, એવી પુષ્ટિ ભક્તિમાં રચ્યા પચ્યા રહેવું, લીન રહેવું તે પુષ્ટિ માર્ગી વૈષ્ણવો માટે સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે અને એને ચાલીને જ આપણે આપણા જીવનનું નિર્માણ કરવું જોઈએ. આટલી વાત કરું છું. આગળનો જે છેલ્લો શ્લોક આપણે રહી ગયો છે યત્તે સુયાદ વાળો, તે આપણે કાલે જોઈશું. કાલનો દિવસ હજી છે રાસ પંચાધ્યાય માટે અને પછી આપણે બનશે, સમય રહેશે તો આગળની કારિકા છે, આગળ સત્ર ચાલુ થાય તે પહેલા એ શું છે, આગળ જે સત્રમાં આવશે તેની પણ આપણે સમય રહેશે તો ચર્ચા કરીશું. નહીં રહે તો હરી હરી. આટલી વાત હું કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં, શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં, શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં મારી આ સમગ્ર વાણીને સમર્પિત કરું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ.